જી હા વિદ્યાર્થી મિત્રો, ધોરણ 10 ની બોર્ડ પરીક્ષાના વિદ્યાર્થીઓ માટે સૌથી મોટામાં મોટા સમાચાર। જી હા વિદ્યાર્થી મિત્રો, તમારી ધોરણ 10 ની બોર્ડ પરીક્ષાનું જે ટાઈમ ટેબલ આવ્યું હતું એની ડેટ ચેન્જ થઈ ગઈ છે, એટલે કે તારીખ ગુજરાત સરકારે ચેન્જ કરી દીધી છે। કેવી રીતે, કયા પેપરની, કઈ રીતે, ક્યારે નવી પરીક્ષા આવશે, જૂની તારીખ કઈ હતી અને નવી તારીખ કઈ આવવાની છે, એની દરેક માહિતી આપણને આપી દીધી છે। જી હા વિદ્યાર્થી મિત્રો, ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર દ્વારા અખબારી યાદી આપણને પ્રોવાઈડ કરી છે। અને અખબારી યાદીની અંદર દીકરાઓ પછી ધોરણ 10 ના એસએસસી ના વિદ્યાર્થીઓ હોય, બરોબર ને, અથવા તો સંસ્કૃત પ્રથમાના વિદ્યાર્થીઓ હોય કે ધોરણ 12 એચએસસી ના વિદ્યાર્થીઓ હોય કે સામાન્ય પ્રવાહના હોય, દરેક વિદ્યાર્થીઓ માટે ગુજરાત સરકારે બોર્ડ પરીક્ષાની તારીખ ચેન્જ કરી નાખી છે। એટલે કે હવે નવી તારીખ આવશે, એટલે કે હવે નવી તારીખ આપણે પરીક્ષા આપવાની થશે। જી હા વિદ્યાર્થી મિત્રો, ગુજરાત સરકાર દ્વારા ધોરણ 10 ના એસએસસી એટલે કે બોર્ડના વિદ્યાર્થીઓની ડેટ ચેન્જ થઈ છે। કઈ રીતે ચેન્જ થઈ છે સાહેબ? તો કે દીકરાઓ અહીંયા હું તમને લોકોને બતાવું। અહીંયા એ ગાંધીનગર દ્વારા આપવાની એક નવી ડેટ આપવામાં આવી છે। ખાસ કરીને તમે જોશો કે ધોરણ 10 છે, ધોરણ 10, બરોબર, આ ધોરણ 10 ના જે વિદ્યાર્થીઓ છે એ ધોરણ 10 ના વિદ્યાર્થીઓનું 4 તારીખે એક પેપર હતું। એ 4 તારીખનું પેપર હતું સામાજિક વિજ્ઞાન, બરોબર, અને આ જે સામાજિક વિજ્ઞાનનું પેપર છે એ 4 તારીખે હવે કેન્સલ થઈ ગયું છે। અને 4 તારીખની જગ્યાએ દીકરાઓ હવે એ પેપર 18/3/2026 ના રોજ લેવાનું છે। એટલે કે આ અગાઉ જાહેર કરેલી તારીખ છે અને હવે સુધરેલી તારીખ નવી આવી છે દીકરાઓ। તમારી પરીક્ષા તો કેટલી તારીખે? તો કે 26 તારીખે જ સ્ટાર્ટ થવાની છે, પરંતુ એક પેપર કે જે 4/3/2026 ના રોજ હતું એ પેપર તમારું ચેન્જ થઈ ગયું છે। હવે એ પેપર સૌથી છેલ્લે એટલે કે 18/3/2026 ના રોજ લેવાનું છે। આમ તો જોવા જઈએ દીકરાઓ તો તમારા માટે આમ સારા ન્યૂઝ પણ કહેવાય, કારણ કે આ દિવસે પહેલા સરકારે રાખી હતી, કારણ કે તે એટલી બધી સરકારને ખબર જાણ નહીં રહી હોય, પરંતુ હવે આ 4 તારીખે હોળી ધૂળેટીનો કાર્યક્રમ છે, એ દિવસોની અંદર બાળકો છે એ તહેવારો ઉજવે કે પછી તૈયારી કરે, કઈ રીતે કરવું, એટલા માટે સરકારે આ ચેન્જીસ કર્યો છે। અને ચેન્જીસ કરીને તમારું એક પેપર સામાજિક વિજ્ઞાનનું ચેન્જ થઈ ગયું છે અને 18/3/2026 ના રોજ ગયું છે। ગુડ ન્યૂઝની વાત એ છે દીકરાઓ કે પેપર એક તો મેઇન પેપર છે આપણું છેલ્લે ગયું છે। બીજી ગુડ ન્યૂઝની વાત છે કે આપણને ગણિતના બેઝિકના વિદ્યાર્થીઓ હોય કે સ્ટાન્ડર્ડના વિદ્યાર્થીઓ હોય, એ દરેકને સૌથી મોટામાં મોટો બેનિફિટ દીકરાઓ તમને એ મળ્યો છે કે તમને તૈયારી કરવાનો સમય જાજો મળે છે। એટલે કે આપણું દીકરાઓ 4 તારીખે 28 તારીખે આપણું પેપર છે વિજ્ઞાનનું, એ પૂરું થાય પછી સમાજનું પેપર આવતું હતું, કેન્સલ થઈ ગયું, અને હવે સીધી 6 તારીખે દીકરાઓ તમારે પેપર કયું આપવાનું થાય? ગણિત બેઝિક વાળાને। એટલે કે 28 તારીખે પેપર પૂરું થયું, પહેલી, બીજી, ત્રીજી, ચોથી અને પાંચમી 5 દિવસ તમને બેઝિક વાળાને ગણિત વિશે તૈયારી કરવાનો મોકો મળશે। અને 6 તારીખે કોને છે? તો કે 7 તારીખે કોને છે? તો કે સ્ટાન્ડર્ડ વાળા વિદ્યાર્થીઓને છે। એટલે વિચાર કરો કે પહેલી, બીજી, ત્રીજી, ચોથી, પાંચમી, છઠ્ઠી 6 દિવસ સ્ટાન્ડર્ડ ગણિત વાળાને મળવાના છે। એટલે આ તમારા માટે સારા ન્યૂઝ કહેવામાં આવે છે, કારણ કે ગણિત વિષય જેવો અઘરો વિષય જેની તૈયારી તમે આસાનીથી કરી શકો છો। એટલે ખાસ દીકરાઓ આપણે આઈએમપી બેચ લોન્ચ કરી દીધી છે, અને આ આઈએમપી બેચમાં જો હજી સુધી તમે નથી જોડાયા તો જોડાઈ જજો। તમારા માટે ગુડ ન્યૂઝ તો અમે આપી દીધા છે, પરંતુ આ આઈએમપી બેચની અંદર તમે જો તૈયારી ચાલુ કરી દીધી ને તો ધારદાર રિઝલ્ટ આવશે। ઘણા બધા વિદ્યાર્થીઓ આઈએમપી બેચમાં ઓલરેડી જોડાઈ ગયા છે। ગયા વર્ષે પણ અમારી સાથે જે આઈએમપી બેચમાં વિદ્યાર્થીઓ જોડાણા હતા એમનું જબરદસ્ત રિઝલ્ટ અમે આપી દીધું છે, અને આ વર્ષે પણ અમે જબરદસ્ત રિઝલ્ટ તમને અપાવીશું, એ અમે ગેરંટી આપીએ છીએ દીકરાઓ। તો વિડીયો કેવો લાગ્યો કોમેન્ટ બોક્સમાં ન ભૂલતા નહીં, વિડીયો લાઈક કરવાનું ભૂલતા નહીં, અને તૈયારી હવે કરી દો ચાલુ।